નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ ઓમ વાસ્તુમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિ વિશે. 2 ઓગસ્ટ રવિવારનો દિવસ કુંભ રાશિના લોકો માટે કેવો રહેશે? આવનાર સમયમાં તેમને શું સાવધાન રહેવાની જરૂર છે? કુંભ રાશિના લોકોને આજે શું કરવું જોઈએ અને ભવિષ્યમાં કુંભ રાશિના લોકોને કયા સારા સમાચાર મળશે? તો મિત્રો, અમે તમને આ વિડીયોમાં તેના વિશે બધું જણાવીશું. આજે છે 2 ઓગસ્ટ 2026 રવિવાર. ચાલો જાણીએ આજના દિવસનું સંપૂર્ણ શુભ પંચાંગ, જેથી તમને તમારા મહત્વ કાર્યો યોગ સમય કરી શકો. આજે શ્રાવણ માસ વદ પક્ષની ચોથ તિથિ છે. ચોથ તિથિ આજે રાત્રે 11:15 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ પાંચમ તિથિનો પ્રારંભ થશે. આજનું નક્ષત્ર પૂર્વ ભાદ્રપદ છે, જે રાત્રે 9:37 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર શરૂ થશે. આજનો યોગ અંતિગટ છે, જે રાત્રે 10:30 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ શુકર્મા યોગ લાગુ થશે, જે શુભ કાર્યો માટે અનુકૂળ માનવામાં આવે છે. આજે કરણમાં સવારે 11:14 વાગ્યા સુધી બહુકરણ, ત્યારબાદ બાલવકરણ રાતે 11:15 વાગ્યા સુધી અને પછી કોલવકરણ શરૂ થશે. વાર રવિવાર. સૂર્યોદય સવારે 5:43 વાગ્યે સુધી. સૂર્યોદય સાંજે 7:11 વાગ્યે. ચંદ્રોદય રાત્રે 9:20 વાગ્યે. ચંદ્રાસર સવારે 8:57 વાગ્યે. આજનો દિવસ સર્વોર્થ સિદ્ધ યોગ અને વિદાલ યોગના શુભ સહયોગથી વિશેષ ફળદાયી માનવામાં આવે છે. ભગવાન સૂર્યનારાયણની આરાધના કરવાથી આત્મબળ, માન સન્માન અને સફળતા પ્રાપ્ત થાય છે. આજે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન શ્રી ગણેશ પર સૂર્યદેવનું સ્મરણ જરૂર કરો. તેથી વિઘ્નો દૂર થશે અને કાર્યોમાં સફળતા મળશે. નમસ્કાર મિત્રો, આજે જાણીશું કુંભ રાશિ જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે. તો આ રાશિફળ તમારા માટે ખાસ છે. વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં જણાવીશું આજનો ભાગ્યશાળી રંગ અને ભાગ્યશાળી અંક. વાત કરીએ પોઝિટિવ વિશે. આજે તમારા જીવનમાં કેટલાક સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે. જો પરિવાર કોઈ સભ્યના લગ્નની વાત ચાલી રહી હોય તો સારો સંબંધ મળવાની શક્યતા છે. રાજકીય અથવા પ્રભાવશાળી વ્યક્તિ સાથે સંપર્ક તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે. પરિવાર અને વ્યવસાય વચ્ચે તમે ઉત્તમ સંતુલન જાળવી શકશો, જેના કારણે માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ બંનેમાં વધારો થશે. વાત કરીએ નેગેટિવ વિશે. જો કોઈ કામ તમારી ઈચ્છા મુજબ ના થાય તો નિરાશ કે ગુસ્સે થવાની જરૂર નથી. ધીરજ રાખશો તો પરિસ્થિતિ તમારા પક્ષમાં બદલાવી જોવા મળશે. નજીકના લોકો પર વિશ્વાસ રાખવાથી સંબંધો વધુ મજબૂત બનશે. આજે પોતાની ક્ષમતા કરતાં વધુ ખર્ચ કરો અથવા ઉધાર લેવાનું ટાળો, નહીં તો પછીથી તણાવનો સામનો કરવો પડી શકે છે. વાત કરીએ વ્યવસાય અને નોકરીની. છેલ્લા કેટલાક સમયથી કાર્યસ્થળ પર કરેલા ફેરફારોના સારા પરિણામો હવે મળવા લાગશે. મહેનત અને સંપૂર્ણ એકાગ્રતા સાથે કામ કરશો તો નવી સફળતા પ્રાપ્ત થશે.
વેપારમાં લેવડ દેવડ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. નોકરી કરતા લોકો માટે કોઈ સહકર્મી સાથે મતભેદ અથવા સંભાવના છે. તેથી શાંતિ અને સમજદારીથી વર્તવું. વાત કરીએ પ્રેમ અને પરિવાર વિશે. અવિવાહિત લોકો માટે આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. પરિવારનું વાતાવરણ આનંદ રહેશે અને સૌથી સાથે સારો સમય પસાર કરવાનો અવસર મળશે. મનોરંજન અથવા બહાર ફરવાની યોજના પણ બની શકે છે. વાત કરીએ સ્વાસ્થ્યની. કમર અને પગમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. એસિડિટી સમસ્યા પણ પરેશાન કરી શકે છે. તેથી તળેલું અને ભારે ખાવાનું ટાળો. સમયસર ભોજન લો અને જરૂરત હોય તો દવાનો નિયમિત લો. આજનો ભાગ્યશાળી રંગ લીલો. આજનો ભાગ્યશાળી અંક છે 4. આચાર્ય ચાણક્ય કહે છે કે મનુષ્યનો સૌથી મોટો શત્રુ બહાર નહીં પરંતુ તેની અંદર રહેલો અહંકાર, આળસ અને ક્રોધ છે. જે વ્યક્તિ આ 3 દુર્ગુણો પર વિજય મેળવી લે છે તો માટે દુનિયાની કોઈ પણ મુશ્કેલીઓ મોટી રહેતી નથી. જીવનમાં ઘણી વખત એવા લોકો મળે છે જે તમારો આત્મવિશ્વાસ તોડવાનો પ્રયત્ન કરશે. પરંતુ જો તમે તમારી મહેનત અને ઈમાનદારી પર વિશ્વાસ હશે તો કોઈ પણ તમને સફળ બનવાથી રોકી શકશે નહીં. ચાણક્યના મત મુજબ ક્યારેય પણ સમયનો બગાડ કરવો જોઈએ નહીં. સમય અને જીવનની સૌથી કિંમતી સંપત્તિ છે. ધન ગુમાવીને ફરી મેળવી શકાય છે પરંતુ ગુમાવેલો સમય ક્યારેય પાછો આવતો નથી. તેથી દરેક દિવસને નવી તક સમજીને તેનો સંપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તેઓ એ પણ કહે છે કે જે વ્યક્તિ મુશ્કેલ સમયે પણ ધીરજ રાખે છે તે અંતે ચોક્કસ વિજય મળે છે. ઉતાવળમાં લેવાયેલો નિર્ણય ઘણી વખત પસ્તાવો અપાવે છે જ્યારે ધીરજ અને બુદ્ધિથી લેવાયેલો નિર્ણય જીવનને નવી દિશા આપે છે. સંબંધોમાં પણ ચાણક્ય ખૂબ જ મહત્વની વાત કહે છે. તેઓ જણાવે છે કે મીઠી વાત, સારો સ્વભાવ અને વિશ્વાસ કોઈ પણ સંબંધને મજબૂત બનાવે છે. કડવા શબ્દોથી વર્ષો જૂના સંબંધો પણ તૂટી શકે છે. તેથી બોલતા પહેલા જરૂર વિચારવું જોઈએ. આચાર્ય ચાણક્ય આપણને એ પણ શીખવે છે કે હંમેશા જ્ઞાન મેળવતા રહો. જ્ઞાન એ એવી સંપત્તિ છે જેને કોઈ ચોરી શકતું નથી, કોઈ છીનવી શકતું નથી અને જેટલું વહેંચશો એટલું વધશે. જીવનમાં સફળતા મેળવવા માટે દરરોજ કંઈક નવું શીખવાની આનંદતા બનાવો. જો તમને આ રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ નવા રાશિફળ સાથે. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.